શું તમે જાણો છો કે અમેરિકા જવાનું સપનું હવે માત્ર સપનું રહી જશે? કારણ કે અત્યારે અમેરિકામાં એક એવો ખામોશ બદલાવ થઈ રહ્યો છે જે લાખો પરિવારોને હંમેશા માટે વિખોટા પાડી શકે છે. કોઈ કાયદો બદલાયો નથી, પણ સિસ્ટમ એવી રીતે હવે ફેરવી દેવામાં આવી છે કે હવે ગ્રીન કાર્ડ મેળવવો લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે. આજે હું તમને એક એવા આંકડા અને સત્ય જણાવીશ જે જાણીને તમે ચોંકી જશો. તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ તમારી અને તમારા પરિવારની જિંદગીનો એક મોટો સવાલ છે મિત્રો. અત્યારે અમેરિકામાં જે બની રહ્યું છે ને, તેને નિષ્ણાતો ફેમિલી રિયુનિફિકેશન એટલે કે પરિવારના મિલન પરનો મોટો પ્રહાર ગણાવી રહ્યા છે. દાયકાઓથી અમેરિકાની એવી છાપ હતી કે તે પરિવારને જોડવાનું એક સૌથી મહત્વનું કામ કરી રહી છે. પણ હવે ટ્રમ્પ પ્રશાસનના બીજા કાર્યકાળમાં આખી તસવીર જે છે તે બદલાઈ ગઈ છે. નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીના ચોંકાવનારા રિપોર્ટ મુજબ જોઈએ તો આગામી 4 વર્ષમાં 15 લાખથી લઈને 24 લાખ જેટલા ગ્રીન કાર્ડમાં ઘટાડો થઈ શકે છે. આ બધું કોઈ નવા કાયદા લાવીને નથી કરવામાં આવ્યું, પણ વહીવટી પ્રક્રિયાઓને એટલી જટિલ બનાવી દેવામાં આવી અને કે લોકો કંટાળી જાય. વર્ષ 2023માં 11 લાખથી વધુ લોકોને કાયમી રહેઠાણ મળ્યું હતું, પણ હવે જે રીતે ફેરફાર થઈ રહ્યા છે તેનાથી આ સંખ્યામાં 33% થી 50% સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો છે, અથવા તો થઈ પણ શકે છે. ખાસ કરીને જે લોકો પોતાના પત્ની કે પછી બાળકો કે માતા પિતાને અમેરિકા બોલાવવા માંગે છે તેમના માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. ભલે કાયદામાં કોઈ લિમિટ નથી, પણ અરજીઓ જે છે તે નિકાલ કરવામાં જાણી જોઈને મોડું કરવામાં આવી રહ્યું છે, અને તેના કારણે હવે અમેરિકામાં વસ્તી વધારો અટકાવવા માટે આ એક હથિયાર તરીકે વપરાઈ રહ્યું છે. આખી રમત પાછળ સ્ટીફન મિલરનું મગજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેઓ અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમને 1920ના દાયકા જેવી બનાવવા માંગે છે. આ માટે પ્રોજેક્ટ 2025 જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી, જેમાં અધિકારીઓ હવે દરેક નાની તમારી બાબત હોય તેની પર વધુ પડતી તપાસ કરી રહ્યો છે. પહેલા જે કેસમાં ઇન્ટરવ્યૂની જરૂર નહોતી, ત્યાં પણ હવે દરેક પ્રકારના વ્યક્તિઓને રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવો જ પડે છે, જેના કારણે આખી સિસ્ટમ વિખોડાઈ ગઈ હોય તેવું પણ લાગી રહ્યું છે, અને કેસ ઉકેલાતા બમણો સમય લાગી રહ્યો છે. એટલું જ નહીં, પણ જે લોકો 2021 પછી અમેરિકામાં સ્થાયી થયા છે તેમના કેસોની પણ ફરીથી તપાસ કરવામાં આવી રહી છે, અને જો નાની ભૂલ પણ જણાશે તો તેમનું ગ્રીન કાર્ડ જોખમમાં આવી શકે છે. એક નવો ફેરફાર પબ્લિક ચાર્જ રૂલનો પણ છે, જેમાં હવે એવું જોવામાં આવી રહ્યું છે કે શું આવનાર વ્યક્તિ અમેરિકા પર આર્થિક બોજ તો નથી ને, અથવા તો બનવાનો નથી ને, જેમાં જે તે વ્યક્તિની ઉંમર, તબિયત અને નાણાકીય સ્થિતિની કડક તપાસ થશે. અને એવું પણ બની શકે છે કે ગરીબ પરિવારો માટે હવે પરિવારના સભ્યોને બોલાવવા અશક્ય બની જાય છે, કારણ કે હવે આ એક પ્રકારનો વેલ્થ ટેસ્ટ એટલે કે અમીરો માટેનો ટેસ્ટ બની ગયો છે. આ ઉપરાંત સરકારે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં એવા આદેશો પણ બહાર પાડ્યા, જેમાં 39 દેશો પર ટ્રાવેલ બેન મુકાયો છે, અને 75 દેશોમાં ઇમિગ્રેટ્સ વિઝાની પ્રક્રિયા જે હતી તે થંભાવી દેવામાં આવી છે. આની સીધી અસર જોઈએ તો ભારતીય સમુદાય પર પડી રહી છે, કારણ કે સોશિયલ મીડિયાની તપાસ અને વધારાના વેટિંગના કારણે H-1B વિઝાના સ્લોટ હવે 2027 સુધી ખેંચાઈ ગયા. વિઝા બુલેટિનમાં પણ ભારતીયો માટે વેટિંગ પીરિયડ વધતો જ જાય છે, અને જે ભાઈ બહેનો માટે 19 વર્ષ જેટલો લાંબો છે, આ પરિસ્થિતિનો લાભ સુરત અને ગુજરાતના ઠગ ટોળકીઓ પણ ઉઠાવી રહ્યા છે, જેઓ વિદેશ જવા માંગતા યુવાનો પાસેથી લાખો રૂપિયા પડાવી રહ્યા છે. અત્યારે આ આખી સિસ્ટમ વિખોળાઈ ગઈ છે, અને આ સિસ્ટમ સામે કોર્ટમાં પણ લડાઈ પણ ચાલી રહી છે. પણ હાલની સ્થિતિ જોતા એવું લાગે છે કે અમેરિકા હવે માત્ર એવા જ લોકોને આવવા દેશે જેઓ આર્થિક રીતે સક્ષમ છે અને બીમાર નથી, અને ત્યાં બોજ ન બને, અને બાકીના પરિવારો માટે રસ્તાઓ બધા જ તેમણે અમેરિકાએ બંધ કરી રહ્યા છે, અથવા તો બંધ કરી પણ દીધા છે તેવું પણ કહી શકાય.